કેમ છો બધા? સંજય મેથ્સ એન્ડ સાયન્સ એકેડેમીમાં તમારું સ્વાગત છે. અચ્છા, ક્યારે એવું વિચાર્યું છે કે કેટલાક લોકોને નજીકનું વાંચવા માટે કેમ આમ હાથ લાંબો કરવો પડે છે? આજે આપણે આ જ રહસ્યને ઉકેલીશું. આપણે સમજીશું ધોરણ 10ના પ્રકરણ માનવ આંખ અને રંગબેરંગી દુનિયામાંથી એક બહુ જ મહત્વનો મુદ્દો હાઇપરમેટ્રોપિયા. તો ચાલો તૈયાર થઈ જાઓ. એક વાત કહું, શું ક્યારેય પુસ્તક વાંચતી વખતે કે મોબાઈલમાં મેસેજ જોતી વખતે અક્ષરો આમ ઝાંખા, ધૂંધળા દેખાયા છે? જો તમારો જવાબ હા હોય તો ચિંતા ના કરો, આવું ઘણા લોકો સાથે થાય છે. આજે આપણે આ સામાન્ય લાગતી સમસ્યા પાછળનું વિજ્ઞાન શું છે એ સમજવાના છીએ. વિજ્ઞાનની ભાષામાં આ સમસ્યાને કહેવાય છે હાઇપરમેટ્રોપિયા. આ એવી દ્રષ્ટિની ખામી છે જેમાં નજીકની વસ્તુઓ જેમ કે પુસ્તકના અક્ષરો એ તો ઝાંખા દેખાય, પણ દૂરનું દ્રશ્ય, માની લો કે દૂર કોઈ ઝાડ છે તો એ એકદમ સ્પષ્ટ દેખાય. આને આપણે ગુરુદ્રષ્ટિની ખામી તરીકે પણ ઓળખીએ છીએ. પણ સવાલ એ છે કે આવું થાય છે કેમ? શું કામ નજીકની વસ્તુઓ અચાનક ઝાંખી દેખાવા લાગે છે? ચાલો જરા ઊંડા ઉતરીએ અને આની પાછળનું કારણ સમજીએ. જુઓ, સામાન્ય રીતે આપણી તંદુરસ્ત આંખો લગભગ 25 સેન્ટીમીટરના અંતરે રાખેલી કોઈ પણ વસ્તુને એકદમ સ્પષ્ટ રીતે જોઈ શકે છે. આ અંતરને આંખનું નજીકનું બિંદુ કહેવાય. પણ હાઇપરમેટ્રોપિયામાં શું થાય છે? આ જે નજીકનું બિંદુ છે ને એ 25 સેન્ટીમીટરથી દૂર ખસી જાય છે, અને એટલે જ જેને આ તકલીફ હોય એ લોકોને સ્પષ્ટ જોવા માટે પુસ્તક કે મોબાઈલને આંખથી થોડું વધારે દૂર રાખવું પડે છે. તો આંખને અંદર ખરેખર શું ચાલી રહ્યું હોય છે? જ્યારે આપણે કોઈ નજીકની વસ્તુને જોઈએ છીએ ત્યારે તેમાંથી આવતા પ્રકાશના કિરણો આપણી આંખમાં પ્રવેશે છે. પણ અહીં આપણી આંખનો લેન્સ એટલે કે નેત્રમણી એ કિરણોને જેટલા વાળવા જોઈએ એટલા વાળી શકતો નથી. આના કારણે શું થાય? વસ્તુનું જે પ્રતિબિંબ આંખના પડદા એટલે કે રેટિના પર બનવું જોઈએ એના બદલે એ રેટિનાની પાછળ રચાય છે. અને બસ આ જ કારણ છે કે આપણને નજીકની વસ્તુઓ ઝાંખી દેખાય છે. ઓકે, તો પ્રતિબિંબ ખોટી જગ્યાએ બને છે એ તો આપણે સમજી ગયા. પણ આવું થવા પાછળના મુખ્ય કારણો કયા છે? ચાલો હવે એના પર એક નજર કરીએ. આ ખામી થવા પાછળ મુખ્યત્વે 2 કારણો જવાબદાર હોઈ શકે છે. પહેલું તો એ કે આંખના લેન્સની કેન્દ્ર લંબાઈ જરૂર કરતાં વધી જાય છે, જેનાથી પ્રકાશના કિરણોને વાળવાની એની શક્તિ ઘટી જાય છે. અને બીજું કારણ એ હોઈ શકે કે આંખનો ડોળો જ સામાન્ય કરતાં થોડો નાનો થઈ ગયો હોય. હવે કારણ ભલે ગમે તે હોય, બંને કિસ્સામાં પરિણામ એક જ આવે છે. પ્રતિબિંબ રેટિનાની પાછળ જ રચાય છે. તો હવે શું? આ સમસ્યાનો કોઈ ઇલાજ નથી? અરે ચિંતા ના કરો, બિલકુલ છે. અને જવાબ છુપાયેલો છે એક ખાસ પ્રકારના લેન્સમાં. એ છે બહિર્ગોળ લેન્સ. આ બહિર્ગોળ લેન્સ, જેને આપણે કોન્વેક્સ લેન્સ પણ કહીએ છીએ, એનું કામ શું છે? એ એક અભિસારી લેન્સ છે. હવે અભિસારી એટલે શું? સિમ્પલ ભાષામાં એ પ્રકાશના કિરણોને એક જગ્યાએ ભેગા કરવાનું કામ કરે છે. એ આપણી આંખને એ વધારાનું ફોકસિંગ પાવર આપે છે જેની એને જરૂર હતી. તો જ્યારે યોગ્ય પાવરના બહિર્ગોળ લેન્સવાળા ચશ્મા પહેરવામાં આવે છે ત્યારે એ આપણી આંખના લેન્સની મદદ કરે છે. એ પ્રકાશના કિરણોને થોડા વધારે વાળીને પ્રતિબિંબને બરાબર રેટિના પણ લઈ આવે છે. અને પરિણામ? નજીકની વસ્તુઓ ફરીથી એકદમ સ્પષ્ટ દેખાવા લાગે છે. જાદુ જેવું લાગે નહીં? હજી પણ થોડું અઘરું લાગે છે? ચાલો આખી પ્રક્રિયાને એકદમ સહેલી બનાવી દઈએ. એક મસ્ત મજાની રમતનું ઉદાહરણ લઈએ જે આખી વાતને તમારા મગજમાં ફિટ કરી દેશે. ચાલો કલ્પના કરો કે તમારી આંખનો પડદો એટલે કે રેટિના એ એક નિશાન છે, એક ટાર્ગેટ છે, અને પ્રકાશના કિરણો એ બોલ છે. હવે હાઇપરમેટ્રોપિયામાં આંખનો લેન્સ ઓછી તાકાતથી બોલ ફેંકે છે. એટલે શું થાય? બોલ નિશાન પર પહોંચવાને બદલે એની પાછળ જઈને પડે છે. હવે એન્ટ્રી થાય છે આપણા હીરો બહિર્ગોળ લેન્સની. એ શું કરે છે? એ બોલને એક વધારાનો ધક્કો મારે છે, જેથી બોલ સીધો જઈને બરાબર નિશાન પર વાગે. છે ને એકદમ સિમ્પલ? તો ચાલો ફટાફટ એક નાનકડું રીકેપ કરી લઈએ કે આજે આપણે આ આખા ટોપિકમાં શું શીખ્યા. બસ આ 3 જ મુખ્ય મુદ્દાઓ યાદ રાખવાના છે. પહેલું, સમસ્યા શું છે? નજીકની વસ્તુઓનું ઝાંખું દેખાવું. બીજું, કારણ શું છે? પ્રતિબિંબનું રેટિનાની પાછળ રચાવું. અને ત્રીજું,
નિવારણ શું છે, યોગ્ય પાવરના બહિર્ગોળ લેન્સનો ઉપયોગ કરવો. આ 3 વાતો યાદ રાખશો તો હાઇપરમેટ્રોપિયાનો કોન્સેપ્ટ ક્યારેય નહીં ભૂલો. મને આશા છે કે હાઇપરમેટ્રોપિયા વિશેની આ સરળ સમજૂતી તમને બધાને ઉપયોગી લાગી હશે. વિજ્ઞાનના આવા જ બીજા રસપ્રદ વિષયોને આટલી જ સરળતાથી સમજવા માટે અમારી ચેનલ સંજય મેથ્સ એન્ડ સાયન્સ એકેડમી સાથે જોડાયેલા રહો. અને હા, જો આ સમજૂતી ગમી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું એક નવા અને એટલા જ જ્ઞાનવર્ધક વિષય સાથે. આભાર.